ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની હોટલમાં ત્યાંના કર્મચારીની ખુલ્લેઆમ દાદાગીરી અને લુખ્ખાગીરી સામે આવી। કેમ આવા લુખ્ખાગીરી અને ગુંડાગીરી કરતા લોકો સાથે ભાજપ નેતાઓનું કનેક્શન મોખરે જોવા મળે છે। કોની રહેમ નજર હેઠળ આવા લોકો દાદાગીરી અને લુખ્ખાગીરી પર ઉતરી આવે છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી। દુકાનદાર દ્વારા વધારે કિંમત લેવામાં આવે છે। ગ્રાહક જ્યારે પૂછે છે વિડીયો બનાવીને કે આની જે કિંમત છે MRP લખી છે તેના કરતાં વધારે કિંમત કેમ લઈ રહ્યા છો, ત્યારે દુકાનદાર ભડકે છે અને મારવા દોડે છે। આ વિડીયો ગ્રાહકે, જે જાગૃત ગ્રાહક છે, તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો। આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ શેર થઈ રહ્યો છે। એ વિડીયોમાં સાફપણે જ્યારે ગ્રાહક પૂછે છે કે આની કિંમત કરતાં વધારે કિંમત કેમ લઈ રહ્યા છો, ત્યારે દુકાનદાર ઉશ્કેરાઈ જાય છે। સવાલ એ થઈ રહ્યો છે, કોની રહેમ નજર હેઠળ MRP કરતાં પણ વધારે કિંમત લેવામાં આવે છે અને કોની રહેમ નજર હેઠળ આ લોકો આવી લુખ્ખાગીરી અને ગુંડાગીરી કરી રહ્યા છે? પહેલા તો સોશિયલ મીડિયામાં જે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો પર એક નજર કરીએ। અત્યારે 12 રૂપિયા કેમ લેવામાં આવે છે? લીધા લે ભાઈ, જા હવે બરોબર ને? કારણ વિડિયો તો કરો, હાલ આપણે કરી દઈએ। હાલ આવી જાવ, આવી જાવ, હાલ આપણે વિડિયો હાલો આવી જાવ। હાલ હાલો બોલી જાવ એને કઈ અહીંયા રે ટકા ત્યાં અંદર ન જવાનું। અહીંયા રે આપણે ત્યાં ન જવાનું હોય। આપણે જોઈ શકો છો આ જે હોનેસ્ટ હોટેલ છે તેની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી છે અને આ છે તે ભાઈ પટ્ટો લેવો મોબાઈલ નો તો એમ જેમ બોલે જવા દે। ગાયરું નો કાઢતો રાવણ હતો, રાવણ છે રાવણ કોઈ નથી। હા તો આ 12 રૂપિયા કા લ્યો ઈ કયો વાંધો ના, આપ વાંધો ના, યાદ રાખજો। જવા દે ભોસડો મારો તો મળે આ ફાસી ન કરતો નંબર વાંચ તો પેલા લીંબડી હાઈવે પર ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની આ હોટલ આવેલી છે, જેમાં આ દુકાનદાર જે છે તે ખુલ્લેઆમ લૂંટ મચાવી રહ્યો છે। હવે લોકો જાગૃત છે, લોકોને ખબર છે MRP હોય તેટલી કિંમત અપાય। જ્યારે એક સામાન્ય વાત પૂછવામાં આવે છે ત્યારે આ માણસ આટલો ઉશ્કેરાઈ કેમ ગયો? શું તેને ખબર છે કે ભાજપના ધારાસભ્યની હોટલ છે એટલે વધારે કિંમત લેવાની? શું તેને ખબર હશે કે હું મારામારી કરીશ, લુખ્ખાગીરી કરીશ તો મારું કોઈ કાંઈ નહીં બગાડી લે, કારણ કે હું ભાજપના ધારાસભ્યની હોટલમાં કામ કરું છું?
કેમ તંત્રમાં આવું ચાલી રહ્યું છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. આ તો કિસ્સો પ્રકાશમાં આવ્યો એટલે ખબર પડી, બાકી કેટલાય લોકો પાસેથી કેટલાય પૈસા લોકોએ ઉપાડ્યા હશે, કેટલાય લોકોને આવી રીતે MRP કરતા પણ વધારે પૈસાઓ લઈ લૂંટ્યા હશે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એક જ સવાલ થઈ રહ્યો છે કે શું ભાજપના ધારાસભ્યની હોટલ હોય તો MRP કરતા વધારે કિંમત લઈ શકાય? તમારું શું માનવું છે? સોશિયલ મીડિયામાં મારપીટ દાદાગીરીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.